ઓમ શ્રી પરમાત્મને નમો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજે આપણે કૃષ્ણ ભગવાન દ્વારા ગીતાજીમાં અર્જુનને સંબોધાયેલા નામોનો અભ્યાસ કરીશું. આ એટલા સુંદર નામો છે કે જો આ નામોના ગુણો પરથી આપણે એક પણ ગુણ આપણા જીવનમાં ઉતારીએ તો ઘણું બધું આપણા માટે સારું થઈ શકે છે. તો આવો આપણે અર્જુનના વિવિધ નામોનો અભ્યાસ કરીએ. અનધ, પાપ રહિત, નિષ્પાપ. કપી ધ્વજ, જેના ધ્વજ ઉપર કપી હનુમાન છે તે. કુરુ શ્રેષ્ઠ, કુરુકુળમાં ઉત્પન્ન થયેલાઓમાં શ્રેષ્ઠ. કુરુનંદન, કુરુ વંશના રાજાનો પુત્ર. કુરુ પ્રવીર, કુરુકુળમાં જન્મેલાઓમાં વિશેષ તેજસ્વી. કૌંતેય, કુંતીના પુત્ર. ગુડાકેશ, નિંદ્રા જીતનાર, નિંદ્રાનો સ્વામી અથવા ગુડાક એટલે શિવ જેના સ્વામી છે તે. ધનંજય, દિગ્વિજયમાં સર્વ રાજાઓનો ને જીતનાર. ધનુર્ધર, ધનુષ્યને ધારણ કરનારો. પરમ તપસ્વી અથવા શત્રુઓને બહુ તપાવનાર. પાર્થ, પૃથ્થાનો એટલે કે કુંતીનો પુત્ર. પુરુષ વ્યાઘ્ર, પુરુષોમાં વ્યાઘ્ર જેવો. પુરુષર્ભ, પુરુષોમાં ઋષભ એટલે શ્રેષ્ઠ. પાંડવ, પાંડુનો પુત્ર. ભરત શ્રેષ્ઠ, ભરત વંશજોનો શ્રેષ્ઠ. ભરત સતમ, ભરત વંશીઓમાં શ્રેષ્ઠ. ભરતર્ષભ, ભરત વંશીઓમાં શ્રેષ્ઠ. ભારત, ભા એટલે બ્રહ્મ વિદ્યામાં અતિ પ્રેમવાળો અથવા ભરતનો વંશજ. મહાબાહુ એટલે મોટા હાથવાળો. સવ્યસાચીન, ડાબા હાથે પણ ધનુષ્ય સંધાન કરનાર. ઓમ નમો ભગવતે વાસુદેવાય.